બેને અથવા તો જિગ્નેશભાઈ મેવાણીએ ક્યારેય કોઈ સમાજના સારા માટે કામ કર્યું છે? જો દલિત સમાજ કે ઠાકોર સમાજને સમાજ સુધારણાનું કામ કરતું હોય તો ભાજપને એ બંને નેતાઓ આંખે વળગતા હોય તો શું બે સમાજના જે સુધારા થયા એમાં આગેવાની લેવું કોઈ ભૂલ છે એમની? આજે કોઈ પણ સમાજનો આગેવાન હોય પોતાના સમાજની અંદર સામાજિક સુધારણા માટે કંઈ પ્રયત્ન કરતો હોય છે, એ પ્રયત્ન જ્ઞાનીબેને ઠાકોર સમાજ માટે કર્યો, જિગ્નેશભાઈ ક્યાંક દલિત સમાજ માટે, કે દરેક સમાજ માટે જ્યાં પોતાના સમાજના લોકો સમાજના સુધારણા માટે કામ કરતા હોય એને જાતિવાદી તમે નામ આપો તો શું માત્ર ભાજપનું જે કામ કરતા હોય એ જ નેતા બાકી કોઈ બીજા પક્ષમાં આવે તો જાતિવાદી નેતા થઈ? એટલે આવી જે નાની માનસિકતા છે ના રાખવી જોઈએ. અને હજી તો સમય આવશે, ફરતી ક્યાં વિધાનસભા આવવાની, લોકસભા આવવાની છે. ખાસ કરીને નવા જિલ્લો હતો 8 તાલુકા પંચાયત માત્ર કોંગ્રેસને 2 જ મળે, શું કહેશું? દેખો, ફરતી કહું છું, દિયોદર લાખણીમાં સ્પષ્ટ બહુમતી આવી છે કોંગ્રેસ પાર્ટીની. વાત રહી ઘણી બધી તાલુકા પંચાયતોમાં નજીવા વોટથી અમે આ વખતે ચૂંટણી હાર્યા છીએ, જ્યાં કોઈક જગ્યાએ 17 વોટ, કોઈક જગ્યાએ 26 વોટ, કોઈ જગ્યાએ 31 વોટ, કોઈ જગ્યાએ 35 વોટ, આવા નાના વોટોથી ઘણી બધી સીટો અમારે ગુમાવી છે. જિલ્લા પંચાયતની 170 વોટથી એક બેઠક ગુમાવી. અને જે રીતે પહેલાં પણ કીધું કે લગનગાળો એટલો મોટો હતો જેનાથી વોટિંગની અંદર ક્યાંક ને ક્યાંક અમારી કચાશ રહી ગઈ ઉમેદવારોની પાર્ટીની, તો વોટિંગ સુધી અમે અમારા મતદારોને ના લઈ જઈ શક્યા. બાકી લોકોનો મિજાજ પત્રકાર તરીકે તમને પણ ખ્યાલ હશે અને કાર્યકર્તાઓને બધાને ખ્યાલ છે કે ભાજપના લોકોએ હાર માની લીધી હતી, પણ ક્યાંક ને ક્યાંક વોટિંગની અંદર કચાશ રહી ગઈ. સાથે સાથે પૈસાની કોથળીઓ, હવે એક જિલ્લા પંચાયતમાં 50-50 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા, કેટલી મતલબ અસંખ્ય પ્રલોભનો કે ભાઈ કઈ રીતે મતદારોને દબાવી શકાય, ઉમેદવારોને દબાવી શકાય. અમારા ઉમેદવાર ગરીબ પરિવારના સામાન્ય અથવા તો લોકોના ટેકાથી લડતા હતા, એમને પોલીસ તંત્ર, ડેરી, અસંખ્ય સંસાધનોના ટેકાથી ચૂંટણી લડતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આમની અંદર વોટિંગ કરવામાં અમારી કચાશ રહી. બાકી વાવથરાના લોકોએ અમને ઘણા બધા આશીર્વાદ આપ્યા છે.